હેલો ફ્રેન્ડ્સ, હું છું બંકિમ બરોડાવાલા. અત્યારે તમારી સમક્ષ ફંક્શન બેઝ ગ્રામર લઈને આવી રહ્યો છું. મિત્રો, ફંક્શન બેઝ ગ્રામર એ ખૂબ જ કોમન ટોપિક છે ધોરણ 11 અને ધોરણ 12 માટે. અને કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોને ધ્યાનથી જોઈ અને ઘરે બેસીને અભ્યાસ કરી શકે છે. મિત્રો, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો કદાચ કોઈ બી અંગ્રેજી ગ્રામરની અંદર છે તો એ છે ફંક્શન બેઝ ગ્રામર. ફંક્શન નથી તો કંઈ નથી. ફંક્શનનો ટોપિક એકદમ સરળ છે અને ફંક્શન ભણવા માટે પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે આપણને કયા ફંક્શન ઉપયોગી છે અને પ્લસ કયા ફંક્શનનું નામ શું છે, એનો અર્થ શું છે, તે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. મિત્રો, ધોરણ 12ના HSCના બોર્ડના પ્રશ્ન પેપરની અંદર આ કુલ 12 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, જેમાંથી સૌથી શરૂઆત કરીએ આપણે તો એમાં પહેલાં તો આઈડેન્ટિફિકેશન પૂછાય છે, ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે અને ત્યારબાદ MCQને પૂછાય છે. ધોરણ 12 કોમર્સ હોય કે સાયન્સ હોય, દરેકની અંદર આ રીતના પૂછાય છે. તો મિત્રો, શરૂઆત પહેલાં આપણે ફંક્શનથી કરીએ અને પહેલાં એના નામ જાણીએ, એનો અર્થ જાણીએ અને આપણને જે 3 માર્ક્સનું જે પૂછાય છે આઈડેન્ટિફિકેશન ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ, તો પહેલાં શરૂઆતમાં આ કમ્પ્લીટ કરીએ અને ત્યારબાદ મારા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ભણીશું. તો મિત્રો, આવો સ્ટાર્ટ કરીએ ફંક્શન બેઝ ગ્રામર. મિત્રો, ધોરણ 12ની અંદર એમના HSC બોર્ડના પ્રશ્ન પેપરની અંદર ખાસ કરીને શરૂઆતની વાત કરું તો સેક્શન એની અંદર ક્વેશ્ચન નંબર 8, 9 અને 10 એમ 3 માર્ક્સનો આ પ્રશ્ન પૂછાય છે, જેમાં સૂચના લખેલી હોય છે બોર્ડના પેપરની અંદર કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે મતલબ એનો એવો થાય છે કે કાઉન્સની અંદર તમને ઘણા બધા ફંક્શન, આપણા કુલ 12 ફંક્શન છે મિત્રો. તો 12 ફંક્શન તો નહીં, પણ એમાંથી કેટલાક 6 તમને સવાલ આપેલા હશે અને જેના એક સવાલનો અડધો માર્ક્સ હશે, એમ કરીને 3 માર્ક્સ થાય છે. તો મિત્રો, ઘણા બધા ફંક્શન હોય છે, તો તમારે એ ફંક્શનમાંથી આઈડેન્ટિફાઈ કરવાના છે અને તમારે એ વાક્યની સામે કયો ફંક્શન આવે તો તે તમારે લખવાનો છે. એના માટે પહેલાં જાણવું એ જરૂરી છે કે કયો ફંક્શનનો ઉપયોગ શાના માટે થાય છે અને એનો અર્થ શું થાય છે. તો આવો મિત્રો, સ્ટાર્ટ કરીએ. મિત્રો, પહેલો ફંક્શન છે કોન્ટ્રાસ્ટ. જો કોન્ટ્રાસ્ટનો મતલબ થશે વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટનો મતલબ શું થશે? વિરોધાભાસ. હવે આ ફંક્શન છે તો આ ફંક્શનને તમને ખબર કેવી રીતના પડશે કે કોન્ટ્રાસ્ટ, કે ભાઈ, કારણ કે જો પરીક્ષાની અંદર તો તમને ઘણા બધા વાક્યો આપેલા હશે તો તમને પહેલાં તો ખબર પડવી જોઈએ કે આ વાક્ય માટે આ જ ફંક્શન ઉપયોગી થાય છે. તો એના માટે મેં ઓળખવાના શબ્દો એટલે કે કીવર્ડ્સ મૂક્યા છે. તો આ ફંક્શનને ઓળખવા માટે એટલે કે એના કીવર્ડ્સ કયા હોઈ શકે? કે ભાઈ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, however, as, in spite of, despite of. મિત્રો, અને એક તાલમાં અને એક લયમાં ગોઠવી નાખવાનું. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, however, as, in spite of, despite of. સમજ પડે છે? જો મિત્રો, શરૂઆતમાં ભલે આ 3 માર્ક્સનું છે, પણ આપણાને કયો ફંક્શન ક્યારે આવે છે અને એના કીવર્ડ્સ કયા છે ને એ આપણને ચોક્કસ ખબર હોવી જોઈએ. એટલા માટે જ શરૂઆતમાં આ વિડીયોને પોઝ કરવાનો તમારે અને પહેલાં લખવાનું નોટ ડાઉન કરજો કે ફંક્શન તે કે ભાઈ પહેલો છે કોન્ટ્રાસ્ટ, એનો અર્થ લખજો, એના કીવર્ડ્સ લખજો અને ત્યારબાદ એક્ઝામ્પલ અત્યારે તમને કદાચ ન ખબર પડે છતાં પણ આપણે અત્યારે જોઈ લઈએ છીએ. અત્યારે તો મેઇન તો તમારે કીવર્ડ્સ જ યાદ રાખવાના છે, છતાં પણ સમજવા માટે મેં એક્ઝામ્પલ મૂક્યા છે. Though he is poor, he is honest. જો અહીંયા વિરોધાભાસ થયો છે કે તે ગરીબ છે છતાં કેવો છે? પ્રામાણિક છે. જો અહીંયા ગુજરાતી વિરોધાભાસ કર્યો છે, એક તો ગરીબ છે પણ છતાં પણ શું છે? પ્રામાણિક છે. In spite of his sickness, he come to the office. જો આમાં બી વિરોધાભાસ થયો છે. આ બંને વાક્યની અંદર વિરોધાભાસ છે. એક તો બીમાર છે
એટલે બીજી બાજુ એનો વિરોધ શું થયો કે છતાં પણ શું થયો કે ઓફિસ ગયો. બરાબર છે. આપણે નોર્મલ કહીએ ને કે ભાઈ એ વિકલાંગ છે છતાં પણ એ પોતાના કાર્ય જાતે કરે છે. આપણે નોર્મલ વ્યક્તિ હોય છે તો પણ પોતાના કાર્ય આપણે ઘણી વખત જાતે કરતા નથી. બરાબર છે. તો અહીંયા એક વિરોધાભાસ દર્શાવેલો છે. તો આવા દરેક પ્રકારના વિરોધાભાસને દર્શાવવા માટે કોન્ટ્રાસ્ટનો ઉપયોગ જરૂરી છે. તમે આ શબ્દ સાંભળ્યું જ હશે કે કોન્ટ્રાસ્ટ મેચિંગ પહેરો. બરાબર, આપણે વિયર્સ કરીએ છીએ, પહેરીએ છીએ કંઈ, તો આપણે કહીએ ને કે કોન્ટ્રાસ્ટ મેચિંગ હોવું જોઈએ, થોડો વિરોધ હોવું જોઈએ. ઓકે, એટલે પહેલો ફંક્શન આપણે જોયો વિરોધાભાસ, કોન્ટ્રાસ્ટ, જેના શબ્દો છે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, however, as, in spite of, despite of. બીજો ફંક્શન જોઈએ મિત્રો. બીજો ફંક્શન છે રિઝલ્ટ, પરિણામ. બરાબર, આ સૌથી ઇમ્પોર્ટન્ટ. એના પહેલા તો એનો અર્થ જાણી લો કે શું થશે. એનો અર્થ થાય છે પરિણામ. એના કીવર્ડ્સ કયા કયા હોઈ શકે કે ભાઈ એના કીવર્ડ્સ હોઈ શકે સો, ધેરફોર, ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ. બરાબર છે. ફરી પાછું સો, ધેરફોર, ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ. મિત્રો, વિડીયો મહેરબાની કરીને પોઝ કરજો અને આ નોટ ડાઉન કરજો, કારણ કે જ્યાં સુધી તમને ફંક્શનના કીવર્ડ્સ નહીં ખબર પડશે ત્યાં સુધી તમે વાક્ય પણ નહીં બનાવી શકો અને કમ્પ્લીટ સેન્ટેન્સમાં પણ નહીં ખબર પડે. આ પાયો જ છે ફંક્શનનો. એટલે શરૂઆતમાં પહેલાં તમે આ નોટ ડાઉન પ્લીઝ કરી લેજો. આનું એક એક્ઝામ્પલ, આના બે એક્ઝામ્પલ મેં મૂક્યા છે કે ધીસ બોક્સ ઇઝ ટુ હેવી ટુ લિફ્ટ. જો પરિણામ દર્શાવ્યું છે, એક તો બોક્સ ભારે છે, ધીસ બોક્સ ઇઝ ટુ હેવી, એક તો બોક્સ ખૂબ જ ભારે છે. પરિણામ શું આવ્યું? છતાં એણે ઉપાડ્યું. લિફ્ટ એટલે ઉચકવું, ઉપાડવું. બીજું છે જય ઇઝ સો ક્લેવર ધેટ હી કેન પાસ એની એક્ઝામ. જો અહીંયા એક બાજુ જય હોશિયાર છે, બરાબર, એક બાજુ વિશેષણ શું આપ્યું છે આપણને? ક્લેવર, એટલે કે હોશિયાર છે, અને બીજી બાજુ એનું પરિણામ શું આવ્યું કે તે કોઈ પણ એક્ઝામ પાસ આઉટ કરી શકે છે. એટલે ફરી પાછું હું તમને યાદ અપાવી દઉં મિત્રો કે રિઝલ્ટનો અર્થ શું થાય છે? પરિણામ. એના કીવર્ડ્સ કયા કયા હોઈ શકે? સો, ધેરફોર, ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ. એનું એક્ઝામ્પલ આપણે જોયું. ઓકે ફ્રેન્ડ્સ, એટલે લેટ્સ નેક્સ્ટ ફંક્શન. ઓ, એકદમ ઇઝી ફંક્શન. આના ખાલી આપણે આઈડેન્ટિફિકેશન માટે બે જ શબ્દો યાદ રાખવાની. પહેલા તો ફંક્શનનું નામ શું છે? મેનર. એના કીવર્ડ્સ છે, એનો ગુજરાતી અર્થ થાય છે રીત. આપણે જોઈએ કીવર્ડ્સ એઝ અને બીજો શબ્દ છે લાઈક. આમાં બે જ શબ્દો છે, એકદમ સરળ છે, એટલે પ્લીઝ યાદ રાખજો. એના એક્ઝામ્પલ મેં આપ્યા છે. જુઓ, પ્રિયા ડાન્સ એઝ રેમો સજેસ્ટેડ. હવે નોર્મલી આપણે ઘરમાં અથવા તો આપણા ફ્રેન્ડ સર્કલની અંદર આપણે નોર્મલી વાતચીત પણ કરીએ ને કે મહેશ એવો ડાન્સ કરે છે કે જાણે માઇકલ જેક્સન હોય. ખબર પડે છે મિત્રો? અહીંયા એક એક્ઝામ્પલ મેં એવું જ કહી આપ્યું છે કે પ્રિયા ડાન્સ એઝ રેમો સજેસ્ટેડ. પ્રિયાએ એવો જ ડાન્સ કર્યો અથવા તો એવી રીતે ડાન્સ કર્યો કે રેમોએ એણે સજેશન કર્યું, રેમોએ એમને શીખવ્યું, એમને સલાહ આપી. બીજું એક ઉદાહરણ છે, મનન રન્સ લાઈક અ મિલ્ખા સિંહ. બરાબર, મનન એવું દોડ્યો કે જે રીતે મિલ્ખા સિંહ દોડે છે. આપણે નોર્મલી આપણા ઘરની અંદર ભાઈ બહેન અથવા તો ફ્રેન્ડ્સ લોકો હોય એની સામે કહીએ ને કે ભાઈ તું તો એવું ગાય છે કે જાણે લતા મંગેશકર હોય, તું તો એવું ગાય છે જાણે, અથવા તો એવી રીતે ગાય છે કે જાણે સોનુ નિગમ હોય. બરાબર છે મિત્રો? એટલે મેનરનો અર્થ શું થશે? રીત. એના કીવર્ડ્સ કયા કયા હોઈ શકે? એઝ, લાઈક. ઓકે, બીજું એક ફંક્શન જોઈએ આપણે. ઓકે, નેક્સ્ટ ફંક્શન સપોઝિશન, ધારણા. જો મિત્રો, 11 અને 12 દરેક સ્ટ્રીમના વિદ્યાર્થીઓ પહેલા ધ્યાનથી સાંભળી લે કે હું જ્યાં તમને કહું છું ને એ ફંક્શન 1001% પૂછાવાના જ છે પરીક્ષાની. કારણ કે છેલ્લા 5 થી 7 વર્ષની અંદર ફંક્શન આવે જ છે અને આ ફંક્શનો પૂછાય છે, જેમાંનો આ એક સપોઝિશન એ પૂછાય છે અને પૂછાય જ છે. એટલે પ્લીઝ જરાક નોટ ડાઉન કરી લેજો. એટલે સપોઝિશન્સનો અર્થ થાય છે, પહેલા તો ગુજરાતી અર્થ જાણીએ તો સપોઝિશન્સ, જેનો અર્થ થાય છે ધારણા. એના કીવર્ડ્સ છે આપણી પાસે બે જ શબ્દો છે, એઝ ઇફ
as though, as if, as though. એક્ઝામ્પલ પણ મેં મૂક્યા છે. He speaks as if he were અમિતાભ બચ્ચન. તે એવું બોલે છે કે જાણે અમિતાભ બચ્ચન હોય. આપણે ધારણા કરીએ ને કે તે તો એવો લાગે છે જાણે સલમાન ખાન હોય. રાઈટ મિત્રો? તો અહીંયા એક્ઝામ્પલ એવું જ કંઈક મેં મૂક્યું છે કે he speaks as if he were અમિતાભ બચ્ચન. તે તો એવું બોલે છે કે જાણે અમિતાભ બચ્ચન હોય. It looked as though it was going to rain. It looked as though it was going to rain. તે તો એવો મને અત્યારે એવો દેખાય છે કે જાણે વરસાદમાં જઈને આવ્યો હોય. સમજ પડે છે? આપણે ઘણી વખત એવું હોય ને કે શરીર આપણા શર્ટ ભીનો થઈ ગયો હોય એટલે આપણે કહીએ કે ભાઈ પૂછીએ ને કે ભાઈ તમે અત્યારે વરસાદમાં જઈને આવ્યા છો, બરાબર છે? તો આ ધારણા કરી છે એક પ્રકારની. એટલે કે કયો ફંક્શન આપણો? સપોઝિશન. સપોઝિશન્સનો ગુજરાતી અર્થ શું થાય? ધારણા. એના કીવર્ડ્સ કયા કયા છે? એઝ ઇફ, એઝ ધો. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ ફંક્શન જોઈએ. ઓકે, ફંક્શન નેક્સ્ટ કયો છે? એડવાઇસ, સજેશન્સ. જો મિત્રો, સલાહ સૂચન જે આપણે મફતની આપણને મળતી હોય એ આપણે લઈ પણ લઈએ અને કોઈને આપી પણ દઈએ. કારણ કે દુનિયામાં એક જ વસ્તુ એવી છે કે જે આપણે હંમેશા મફત આપવાનું પસંદ કરીએ છીએ. સલાહ અને સૂચન બધાને જ આપતા આવડે. ઓકે, શરૂઆતમાં આપણે એનો ગુજરાતી અર્થ સલાહ સૂચન, ફંક્શન છે એડવાઇસ, સજેશન્સ. એના કીવર્ડ્સ શુડ, ઓટ ટુ, હેડ બેટર. ધ્યાન રાખજો મિત્રો, કયા કયા ઓળખવાના શબ્દો છે એના? શુડ, ઓટ ટુ, હેડ બેટર. એક્ઝામ્પલ છે યુ શુડ કન્સલ્ટ અ ડોક્ટર, હિરલ ઓટ ટુ વર્ક હાર્ડ. પહેલું વાક્ય છે આપણું યુ શુડ કન્સલ્ટ અ ડોક્ટર, બરાબર છે? જો શુડ આવ્યું આ વાક્યની અંદર તમને શુડ દેખાય છે એટલે આપણે આસાનીથી સમજી શકીએ છીએ કે આ વાક્ય શાનું છે? તે કે ભાઈ એડવાઇસ અથવા તો સજેશનનું છે. હિરલ ઓટ ટુ વર્ક હાર્ડ. જો આ વાક્યની અંદર ઓટ ટુ દેખાયું એટલે હું આસાનીથી સમજી ગયો કે આ વાક્ય શાનું છે? કયા ફંક્શનનું છે? એડવાઇસ અથવા તો સજેશનનું છે. તો હિરલ યુ શુડ કન્સલ્ટ અ ડોક્ટર. તમારે ડોક્ટરને કન્સલ્ટ કરાવવું જોઈએ, એમને બતાવવું જોઈએ. હિરલ ઓટ ટુ વર્ક હાર્ડ. હિરલે સખત મહેનત કરવી જોઈએ. એક સલાહ આપીએ છીએ, એક સૂચન આપીએ છીએ. નેક્સ્ટ ફંક્શન જોઈએ મિત્રો. નેક્સ્ટ ફંક્શન છે પર્પઝ અથવા તો ક્યારેક ઇન્ટેન્શન એવું પણ પૂછાઈ શકે છે. શરૂઆતમાં વાત કરીએ એનો અર્થ થાય છે હેતુ અથવા તો ધારણા. એના કીવર્ડ્સ કયા કયા છે? ઓળખવાના શબ્દો કયા છે? કે ભાઈ ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, વિથ અ વ્યૂ ટુ. ફરી પાછા તમને વાત કરું. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, વિથ અ વ્યૂ ટુ. સમજ પડે છે? ઓકે, એના એક્ઝામ્પલ જોઈએ. યાદ રાખજો મિત્રો, પોઝ કરીને નોટ ડાઉન કરવાનું ભૂલતા નહીં. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, વિથ અ વ્યૂ ટુ. એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો મિસ્ટર પટેલ went to USA in order to earn money. મિસ્ટર પટેલ કયા હેતુથી યુએસએ ગયા? તે કે ભાઈ પૈસા કમાવા માટે. જો અહીંયા એક શબ્દ આપેલો છે ઓર્ડર ટુ, બરાબર છે? હવે ઓર્ડર ટુ આપ્યો છે, ઇન ઓર્ડર ટુ આપ્યો છે એટલે હું આસાનીથી સમજી ગયો કે આ ફંક્શન શાનો છે? પર્પઝ અથવા તો ઇન્ટેન્શનનો છે. ઓકે, બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. માય બ્રધર જોઈન આર્મી વિથ અ વ્યૂ ટુ સર્વાઇવ ધ નેશન. મારા બ્રધરે એટલા માટે આર્મી જોઈન કર્યું કારણ કે તે રાષ્ટ્રની મદદ કરવા માંગતો હતો. જો અહીંયા એક શબ્દ આપ્યું છે વિથ અ વ્યૂ ટુ. કયો શબ્દ આપ્યો છે? વિથ અ વ્યૂ ટુ. એટલે મને આસાનીથી ખબર પડી ગઈ કે આ ફંક્શન શાનો છે? તે કે ભાઈ પર્પઝ અથવા તો ઇન્ટેન્શનનો છે. ઓકે, ચાલો નેક્સ્ટ ફંક્શન તરફ જઈએ. ઓકે, નેક્સ્ટ ફંક્શન છે હેબિચ્યુઅલ ઇન પાસ્ટ. ભૂતકાળની કોઈ ટેવ. મિત્રો આપણે નોર્મલી કહીએ ને કે ભાઈ મને ભૂતકાળની અંદર સવારે વહેલા ઉઠીને રનિંગ કરવાની આદત હતી અથવા તો એક્સરસાઇઝ કરવાની આદત હતી, બરાબર? નોર્મલી આપણે આવું બોલીએ ને કે પહેલા તો હું 5 વાગે ઉઠી જતો હતો, બરાબર? તો આવા કોઈ વાક્યને દર્શાવવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે? હેબિચ્યુઅલ પાસ્ટ.
ભૂતકાળની કોઈ ટેવ. એના કીવર્ડ્સ કયા કયા રહેશે આપણી પાસે? યુઝ ટુ કરતા પછી યુઝ ટુ આવશે અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, અથવા તો બી યુઝ ટુ આવશે પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. બરાબર છે? યાદ રાખજો, ભૂતકાળની કોઈ ટેવ દર્શાવી છે તો શાનો ઉપયોગ થાય છે? હેબિચ્યુઅલ ઇન પાસ્ટનો ઉપયોગ થાય છે. એના કીવર્ડ્સ કયા કયા છે? યુઝ ટુ પ્લસ V1. ઓકે, એના એક્ઝામ્પલ પણ આપ્યા છે મેં, જરાક આપણે ધ્યાનથી જોઈએ. પહેલું વાક્ય મેં લખ્યું છે કે આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન મોર્નિંગ. શું કહે છે? કે આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન મોર્નિંગ. મને રોજ સવારે વહેલા ઉઠવાની આદત હતી. હવે આમાં એક શબ્દ આપ્યો છે યુઝ ટુ. ઓકે, એટલે મને આસાનીથી અને એકદમ સરળ રીતના મને ખબર પડી ગઈ કે આ ફંક્શન જો યુઝ ટુ આપેલું છે એટલે 100% આ ફંક્શન કયો છે? હેબિચ્યુઅલ ઇન પાસ્ટ. બીજું વાક્ય છે મિત્રો મારી પાસે, હી યુઝ ટુ પ્લેઇંગ ક્રિકેટ. બરાબર, મને ક્રિકેટ રમવાની આદત હતી. જો મિત્રો આ વાક્યની અંદર પણ આપણને યુઝ ટુ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું છે, એટલે આપણે આસાનીથી સમજી શકીએ કે આ ફંક્શન શાનો છે? કે ભાઈ હેબિચ્યુઅલ ઇન પાસ્ટ, એટલે કે ભૂતકાળની કોઈ ટેવ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને ખબર પડતી હશે. નેક્સ્ટ ફંક્શન તરફ જઈએ. ઓકે, રિપોર્ટિંગ. જો મિત્રો આનાથી તમે બધા જ વાકેફ છો. આ હું એટલા માટે રિપોર્ટિંગનો અર્થ મેં નથી લખ્યો, પણ હું તમને સમજાવી દઉં છું. રિપોર્ટિંગનો મતલબ થાય છે પરોક્ષ રચના. આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ વાક્ય રચના કદાચ ભણ્યા જ હશે, કારણ કે આ ધોરણ 9 થી જ આવે છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. બરાબર છે? તો આવા કોઈ વાક્ય તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય આપેલું હોય તો તમારે પહેલાં તો સમજી જવાનું કે આ ફંક્શન શાનો છે? રિપોર્ટિંગનો છે. એટલે કે ગુજરાતીમાં કહું તો પરોક્ષ રચના. એના પણ મેં કીવર્ડ્સ તો એમ તો મૂક્યા જ છે: સેડ, ટોલ્ડ, આસ્ક્ડ, એક્સક્લેમ્ડ ટુ, રિક્વેસ્ટ ટુ, વિશ્ડ. બરાબર છે? ખાસ તો તમારે કયું મિત્ર યાદ રાખવાનું છે? ખાસ તો તમારે આ યાદ રાખવાનું કે વાક્યની અંદર જ્યારે સેડ ટુ આપેલું હોય, ટોલ્ડ આપેલું, આસ્ક્ડ આપ્યું હોય તો તમારે સમજી જવાનું કે આ ફંક્શન શાનો છે? રિપોર્ટિંગનો છે. એક્ઝામ્પલ મેં મૂક્યું છે, રાહુલ સેડ ધેટ હી વોઝ એબસન્ટ. જો અહીં એક શબ્દ આપ્યો છે સેડ. બરાબર છે? અહીંયા મેં ફંક્શન શાનો આપ્યો છે? સેડ. તો સિમ્પલ છે. શાનું છે ઉદાહરણ? રિપોર્ટિંગનું છે. રામ આસ્ક્ડ ભરત ધેટ ડુ યુ હેલ્પ મી. રામ ભરતને પૂછે છે કે શું મને તું મદદ કરી શકે છે અથવા તું મને મદદ કરશે, એમ પૂછે છે. તો અહીંયા એક શબ્દ આપ્યો છે આસ્ક્ડ, એટલે આપણને આસાનીથી ખબર પડી જાય મિત્રો કે કયો ફંક્શન છે આ? કે ભાઈ રિપોર્ટિંગ, પરોક્ષ રચના. ફરી પાછું એકવાર તમને રિપીટ કરી દો. રિપોર્ટિંગ કીવર્ડ શું છે? સેડ, ટોલ્ડ, આસ્ક્ડ, એક્સક્લેમ ટુ, રિક્વેસ્ટેડ, વિશ્ડ. એક્ઝામ્પલ મેં આપ્યા, એટલે જરાક પ્લીઝ ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ બીજો ફંક્શન છે આપણી પાસે કન્ડિશન ઇન પાસ્ટ. ભૂતકાળ. અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, ભૂતકાળ નહીં આવશે, ભૂતકાળમાં શરત. એટલે કે જ્યારે ભૂતકાળમાં કોઈક આપણે શરત મૂકેલી હોય, બરાબર છે, અથવા તો આપણે શરત ભૂતકાળમાં શરતી, અને ગુજરાતીમાં આપણે શરતી વિધાન પણ કહી શકીએ છીએ ઇન શોર્ટ. બરાબર. કીવર્ડ્સ આપણને આપ્યા છે ઇફ, અનલેસ, હેડ, હેડ V3. બરાબર છે? એક્ઝામ્પલ પણ મેં આપ્યા છે. ઇફ યુ હેડ કમ અર્લિયર યુ કુડ હેવ જોઈન ધ પાર્ટી. જો મિત્રો આ વાક્ય તો હું તમને હેડ આપ્યું છે એટલે પાછળ કુડ આવે. જો અહીંયા સિમ્પલ છે કે એમિઝાર આપ્યું હોતે તો અહીંયા કેન આવતે, પણ એ બધું વાક્ય આપણે કમ્પ્લીટ ધ સેન્ટન્સ જ્યારે ભણીશું ને મિત્રો ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે ખાલી એટલું ધ્યાન રાખો કે ફંક્શનને ઓળખવા માટે કયા કયા શબ્દોનો જરૂરી છે. તો કે ભાઈ આ વાક્યની અંદર પહેલાં તો શરૂઆતમાં જો હેડ આપી દીધું છે તમને, અને ત્યારબાદ કુડ. હેડ તો છે જ, એની સાથે ઇફ આપેલું છે. જો એટલે ઇફ વાળું વાક્ય હોય અથવા તો અનલેસ વાળું વાક્ય હોય એટલે સમજી જવું કે આ ફંક્શન કયો છે? કન્ડિશન ઇન પાસ્ટ. ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, નેક્સ્ટ ફંક્શન છે કમ્પેરિંગ. ગુજરાતીમાં આપણે સરખામણી. આપણે ધોરણ 8 થી આપણે આ ભણતા આવ્યા છે. અત્યારે હું તમને કહીશ એટલે તમને ખબર પડશે. આપણે ડિગ્રી ભણતા હતા, યાદ છે?
તો એ આ છે. એના કીવર્ડ્સ કયા કયા છે? એઝ એસ, સો એસ, ઈઆર અથવા તો મોર, એડજેક્ટિવ ગુજરાતીમાં કહું તો વિશેષણ, પ્લસ ધેન, ઈએસટી વાળું રૂપ આવે, મોસ્ટ આવે, પ્લસ એડજેક્ટિવ આવે. તો આટલા કોઈ શબ્દો દેખાય એટલે તમારે સમજી જવાનું કે આ ફંક્શન શાનો છે? તે કે ભાઈ કમ્પેરિંગનો છે. ગુજરાતીમાં કહું તો સરખામણી. એક્ઝામ્પલ મેં આપ્યા છે. આપણે આઈડેન્ટિફાઈ કરીએ પહેલા તો કે આ ફંક્શન. ધ્યાન રાખો, જો જયેશ ઇઝ એઝ ક્લેવર એઝ નિધિ, જયેશ એ નિધિ જેટલો જ હોશિયાર છે. બરાબર છે. જો અહીંયા એક બે શબ્દનો ઉપયોગ કર્યો છે મેં, એઝ એઝ. ઓકે, એટલે સમજી જવાનું કે આ ફંક્શન શાનો છે? કમ્પેરિંગ. બરાબર છે. ચલો નેક્સ્ટ છે, સુરત ઇઝ હોટર ધેન મેની અધર સિટીઝ ઓફ ગુજરાત. સુરત એ આખા ગુજરાતમાં સૌથી વધારે ગરમ એવી સિટી છે. જો આ વાક્યની અંદર પણ તમને ડિગ્રીમાં આપેલું છે તો ઈઆર આપેલું છે, દેખાય છે મિત્રો? ધેન આપ્યું છે. ઓકે, વિશેષણ પણ છે તમારી સાથે. તો આ વાક્ય 100% શાનું છે? કમ્પેરિંગનું છે. એટલે આ ફંક્શન શાનો છે? કમ્પેરિંગનું છે. ઓકે, આપણે નેક્સ્ટ ફંક્શન જોઈએ. ઓકે, આપણો બીજો ફંક્શન છે ચોઇસ, પસંદગી. જો મિત્રો આમાં આ સૌથી સરળ, બીકોઝ વુડ રાધર ધેન, આમાં એક જ શબ્દ આપ્યો છે. ઓકે, એના એક્ઝામ્પલ આપ્યા છે આપણને. આઈ વુડ રાધર વોક ધેન ગો બાય કાર. શું કહ્યું છે? ક્યાં તો હું પસંદગી આપેલી છે, ક્યાં તો હું ચાલીને જવાનું પસંદ કરીશ અથવા તો કારમાં જવાનું પસંદ. આઈ વુડ રાધર સ્લીપ ધેન વોચ ટીવી, ક્યાં તો હું સૂઈ જઈશ અથવા તો ટીવી જોઈશ. તો આ વાક્યની અંદર તમને જો વુડ રાધર દેખાય છે મિત્રો, અને તો બરાબર છે. એટલે સમજી જવાનું કે આ ફંક્શન શાનો છે? ચોઇસ, એટલે કે પસંદગીનો છે. કીવર્ડ્સ મેં તમને કીધી, વુડ રાધર ધેન. છેલ્લો એક ફંક્શન મિત્રો જોઈએ આપણે, ઓલ્ટરનેટિવ ચોઇસ, વૈકલ્પિક પસંદગી. જો મિત્રો આ ખાસ ઉપયોગી. કેમ? કારણ કે નોર્મલી આપણે બધાના ઘરે જઈએ છીએ, મતલબ આપણા ઘરે કોઈ મહેમાન આવે અથવા તો આપણે કોઈકના ત્યાં મહેમાન બનીને જઈએ તો આપણે નોર્મલી પૂછીએ ને કે તમે શું લેવાનું પસંદ કરશો, ચા કે કોફી? તમે બાઇક પર જશો કે કારમાં જશો? બરાબર છે. એટલે પહેલા તો વૈકલ્પિક, ઓલ્ટરનેટિવ ચોઇસ. જો મિત્રો ગૂંચવાતા નહીં, એક ચોઇસ અને ઓલ્ટરનેટિવ ચોઇસની અંદર બહુ ફરક છે. બરાબર. આની પહેલા જે આપણે ચોઇસ જોયો, આની આપણે જો આ ચોઇસ છે એ માત્ર પસંદગી છે. બરાબર છે. જ્યારે આમાં શું છે? વૈકલ્પિક પસંદગી છે. તમારે ખાલી તમે આ નથી કરતા, એના બદલામાં બીજું કરો છો, એ તમારી પસંદગી છે. આ વૈકલ્પિક પસંદની અંદર તમને ઓપ્શન આપેલા હોય, ચા લેશો કે કોફી લેશો. બરાબર છે. એટલે ધ્યાન રાખજો, એના કીવર્ડ્સ કયા કયા છે? આઈધર ઓર, નાઈધર નોર અથવા તો ઓર. એક્ઝામ્પલ અહીંયા મેં મૂક્યા છે. આઈ શેલ બાય અ મોબાઈલ ઓર અ ટેબ્લેટ. શું કહે છે? આઈ શેલ બાય અ મોબાઈલ ઓર અ ટેબ્લેટ. મને કેવી રીતના ખબર પડશે કે આ ભાઈ આ ચોઇસ છે કે ઓલ્ટરનેટિવ ચોઇસ છે? તો કે ભાઈ મેં અહીંયા એક શબ્દ મૂક્યો છે ઓર. જો મિત્રો દેખાય છે તમને? ઓર. એટલે આપણે સમજી શકાય કે આ શાનો છે? તે કે ભાઈ ઓલ્ટરનેટિવ ચોઇસ. બીજું એક વાક્ય મેં મૂક્યું છે કે આઈ શેલ બાય મોબાઈલ ઓર ટેબ્લેટ. કાં તો હું મોબાઈલ લઉં ક્યાં તો ટેબ્લેટ લઉં. નેક્સ્ટ છે સંજય હેઝ વિઝિટેડ આઈધર આગ્રા ઓર જયપુર. જો ક્યાં તો સંજય આગ્રાની મુલાકાત લેશે અથવા તો જયપુરની મુલાકાત લેશે. અહીંયા આઈધર આપ્યું છે, ઓર આપ્યું છે. એટલે આપણે આસાનીથી સમજી શકીએ છીએ કે આ ફંક્શન શાનો છે? તે કે ભાઈ ઓલ્ટરનેટિવ ચોઇસનો છે. એટલે પ્લીઝ ચોઇસ અને ઓલ્ટરનેટિવ ચોઇસની અંદર સહેજ પણ કન્ફ્યુઝન અનુભવતા નહીં. એટલે મિત્રો થેન્ક યુ. એટલે મિત્રો અત્યાર સુધી આપણે જે જોયા 12 ફંક્શન આપણે શરૂઆતના જોયા, એક વખત આપણે રિવિઝન કરી જઈએ કે આપણે કયા કયા ફંક્શન ભણ્યા. બરાબર છે. તો પહેલો ભણ્યા કોન્ટ્રાસ્ટ, જેનો અર્થ થાય છે વિરોધાભાસ. બીજો ફંક્શન હતો રિઝલ્ટ, જેનો અર્થ થાય છે પરિણામ. ત્રીજો ફંક્શન મેનર ભણ્યા, આપણે બધાના કીવર્ડ્સ લખ્યા જ છે. ચોથો સપોઝિશન્સ ભણ્યા, જેનો અર્થ થાય છે ધારણા. એડવાઇસ, સજેશન્સ ભણ્યા. પાંચમો સલાહ સૂચન, પર્પઝ, ઇન્ટેન્શન, હેતુ, ધારણા.
ત્યારબાદ આપણે ફંક્શન ભણ્યા હેબિચ્યુઅલ ઇન પાસ્ટ, ભૂતકાળની કોઈ ટેવ. ત્યારબાદ આપણે રિપોર્ટિંગ ભણ્યા, પરોક્ષ રચના, ભૂતકાળની કોઈ શરત, કન્ડિશન ઇન પાસ્ટ એ ભણ્યા, જેના કીવર્ડ્સ મેં આપ્યા જ છે. ફરી પાછું સરખામણી ભણ્યા, કમ્પેરિંગ. ચોઇસ ભણ્યા, ઓલ્ટરનેટિવ ચોઇસ ભણ્યા. ઓકે, એટલે આપણે આટલા પ્રશ્નો, આટલા 12 આપણા ફંક્શન ભણ્યા. મિત્રો, ધોરણ 12ના વિદ્યાર્થીઓને કદાચ 11માં ભણ્યા હશે એટલે આ ફંક્શન કામ કદાચ એમને એવું લાગે કે અમને અમને તો આવડે જ છે, પણ એવું નહીં રાખતા મિત્રો. કારણ કે જ્યારે આપણી સમક્ષ પ્રશ્ન પેપર આવે છે તો ત્યારે આપણાને થોડું કન્ફ્યુઝન થઈ જાય છે. એટલે નોટ ડાઉન આ બધા ફંક્શન લખજો પહેલા, અને ત્યારબાદ આ બધા ફંક્શનના વાક્યો એટલે કે ઉદાહરણ અને એના આઈડેન્ટિફિકેશન વર્ડ, કીવર્ડ્સ લખજો. ફરી પાછા અત્યારે આપણે 3 માર્ક્સનો પ્રશ્ન જોયો છે, અને હવે પછી આપણે કમ્પ્લીટ ધ સેન્ટન્સ આપણા નવા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ.